દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલો ખતરનાક ઇબોલા વાયરસને પગલે હવે સુરતનું વહીવટી અને આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ અલાયદો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્થળે દક્ષિણ આફ્રિકામાં ઇબોલા વાયરસના કેસો સામે આવતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરો મારફતે આ વાયરસ સ્થાનિક સ્થળે ન ફેલાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રોટોકોલ સાથેનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલાના શંકાસ્પદ કે દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની સુવિધા ધરાવતા સ્પેશિયલ 10 હાઈટેક રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટે એ પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવી છે કે જો કોઈ ઇબોલાનો શંકાસ્પદ દર્દી સિવિલમાં આવે તો તે હોસ્પિટલના અન્ય સામાન્ય દર્દીઓના સંપર્કમાં ન આવે અને ડાયરેક્ટ ડેડિકેટેડ લિફ્ટની મદદથી સીધો જ આ અલાયદા વોર્ડમાં પહોંચી શકે. આ મહામારીના સંભવિત જોખમ સામે દર્દીઓની સચોટ સારવાર અને મોનિટરિંગ માટે મેડિકલ વિભાગના હેડ ડોક્ટર અશ્વિન વસાવાને નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ડોક્ટર અશ્વિન વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ તબીબો અને નર્સિંગ સ્ટાફની એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે જે આ વોર્ડની વ્યવસ્થાઓ સંભાળશે. તંત્ર દ્વારા આ આઇસોલેશન વોર્ડની અંદર એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇબોલા વાયરસની સારવાર માટે જરૂરી તમામ પ્રકારની કટોકટીની દવાઓ, પીપીઈ કીટ, માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ સામગ્રીનો પૂરતો જથ્થો અત્યારથી જ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે જેથી ઇમરજન્સીના સમયે તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામનાએ જણાવ્યું છે કે સુરતવાસીઓને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે. સિવિલનું તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. તંત્રના આ આગોતરા પગલાંને કારણે આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બની છે. નમસ્કાર. સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે. 2 દિવસથી સતત તૈયારીમાં આપણી સાથે પીઆઈયુ વિભાગના બધા લોકો સાથે ડૉક્ટર કેતન નાયક, આરએમઓ, ઇકબાલ કડીવાલા તથા નર્સિંગ સ્ટાફ, મેટ્રન અને એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી અને રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના વિવિધ એચઓડી સાથે સાથે આપણી સાથે રહ્યા છે. આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ એ બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે. ધન્યવાદ.